ડીસા તાલુકા પોલીસે હાઈવે રોબરીના કેસમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યા છે। પોલીસે 2 આરોપીઓને અટકાયત કરીને તેમની પાસેથી રોકડ રકમ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ હાઈવે રોબરી લૂંટના આરોપીઓને તાત્કાલિક પકડી પાડવા માટેની સૂચના કરતા ડીસા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા તાલુકા પીઆઈ એવી દેસાઈની રાહબરી હેઠળ પોલીસની ટીમ સક્રિય છે અને છેલ્લા કેટલાક દિવસોથી માનવ સ્ત્રોત અને ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ થકી તપાસ કરતા હાઈવે રોબરી કેસના 2 આરોપીઓને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે। જેમાં ડીસા તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ધાનેરાથી ડીસા તરફ 2 શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસે આકોલ 4 રસ્તા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ઝેડા ગામના પેરુસિંહ ભૂરસિંહ વાઘેલા અને રાજસ્થાનના ગીડા તાલુકાના રહેવાસી કૃપાલસિંહ મુળસી રાઠોડની અટકાયત કરી હતી, જેમની કડક પૂછપરછ કરતા તેમને અગાઉ હાઈવે ઉપરથી લૂંટ કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી 17,000 રૂપિયા રોકડા કબજે કરી લીધા છે અને બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેઓ અગાઉ ડીસા તાલુકામાં અલગ અલગ ચોરી અને લૂંટના 3 જેટલા ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વધુ ગુનાઓના ભેદ ઉકેલ માટેના પ્રયાસો હાથ ધર્યા છે।